મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો ફરી એકવાર નવી ભરતીની જાહેરાત કરી છે આઈબીપીએસે સરકારી બેંકોમાં। ઓકે, હમણાં જે વેકેન્સી હમણાં થોડા સમય પહેલાં પૂરી ભરતી કમ્પ્લીટ થઈ છે ફોર્મ ભરવાના, એ હતી મિત્રો ગ્રામીણ બેંકમાં। આ જે બેંક છે મિત્રો એ સરકારી બેંકોમાં છે। અને બીજું કે આ જે ભરતી છે એ ક્લર્કની પોસ્ટ છે મિત્રો। ઓકે, અને બીજી આગળ જે ભરતી ગઈ એ ઓફિસ આસિસ્ટન્ટની ભરતી હતી। ઓકે, તો આ ક્લર્કની ઓફિશિયલ વેકેન્સી આવી ગઈ છે। 6000 પ્લસ વેકેન્સી છે અને આના માટે પણ કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે। જો તમે પહેલી ભરતીનું ફોર્મ ભર્યું હોય, જો ઓફિસ આસિસ્ટન્ટવાળી 9000 પ્લસ વેકેન્સી હતી એમાં ફોર્મ ભર્યું હોય તો પણ આમાં ફોર્મ ભરી શકશો। એટલે તમને બે અલગ અલગ મોકા મળશે એક્ઝામ આપવાના અને સિલેક્શનના, રાઈટ। તો બંને ભરતી તદ્દન અલગ છે। ઓકે, આ ભરતીની આગળ આપણે સંપૂર્ણ ઓફિશિયલ નોટિફિકેશનના આધારે સંપૂર્ણ માહિતી મેળવીશું કે આના માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એક્ઝામ પેટર્ન, સિલેબસ શું હોય છે, સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું। એના પહેલાં તમને જણાવી દઉં કે જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। આપણી ચેનલ પર આ જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને મળતા રહેશે। વધુ આવિષ્કાર વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે વેકેન્સી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે। અહીંયા તમે નોટિફિકેશન એડવર્ટાઇઝ નંબર તમે જોઈ શકો છો કે સીઆરપી ક્લર્ક્સની આ વેકેન્સી છે 2025-26 માટે। ઓકે, હવે આના ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે તો 1 જુલાઈ 2024થી, એટલે કે આજથી જ આના ફોર્મ ભરવાના શરૂ થયા છે અને 21 જુલાઈ 2024 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે। હવે બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ પીઈટી પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ વિશે પૂછતા હોય છે કે આ શું હોય છે। તો મિત્રો પીઈટી એ બીજું કંઈ નથી, આ કોઈ એક્ઝામ નથી। આમાં તમને જસ્ટ એક ખાલી કહેવાય ને કે એક્ઝામ કેવી રીતે લેવાશે, એક્ઝામ ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર હોય છે તો કોમ્પ્યુટર પર એક્ઝામ કેવી રીતે કન્ડક્ટ કરવામાં આવે છે એનું એક બેઝિક હોય છે તમને ટ્રેનિંગ સ્વરૂપે। જો તમારે લેવી હોય તો એ ફોર્મ ભરતી વખતે યસ કરવાનું છે અને આ ટ્રેનિંગ ના જોઈતી હોય તો નો કરવાનું છે, રાઈટ। બાકી આનું કોઈ મહત્ત્વ હોતું નથી। બીજું, ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમ એક્ઝામ તમારી ક્યારે લેવાશે તો ઓગસ્ટ 2024માં તમારી એક્ઝામ લેવાશે। ઓગસ્ટ મહિનામાં જ, એટલે કે મિત્રો જુલાઈ મહિનો ચાલી રહ્યો છે, નેક્સ્ટ મંથ ઓગસ્ટ મહિનાથી આની એક્ઝામ પણ સ્ટાર્ટ થઈ જશે। સપ્ટેમ્બરમાં તમારા રિઝલ્ટ પણ આવી જશે અને ઓનલાઈન એક્ઝામિનેશન મેઇન એક્ઝામ હશે એ પણ તમારી ઓનલાઈન રહેશે। અને સપ્ટેમ્બરમાં તો તમારું રિઝલ્ટ આવે છે અને ઓક્ટોબરમાં તો મેઇન એક્ઝામ પણ આવી ગઈ। સિલેક્શન પ્રોસેસ તમે જોઈ શકો છો કેટલું ફાસ્ટ સિલેક્શન પ્રોસેસ છે, રાઈટ। તો એક્ઝામનું જે પ્રોસેસ છે એ કેટલું ફાસ્ટ છે, સિલેક્શન પણ તમને એટલું જલ્દી મળશે। હવે આગળ વાત કરીએ કે આમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે। એલિજિબિલિટી ક્રાઇટેરિયા મેં તમને કહી દીધું મિત્રો કે કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે। ઓછામાં ઓછી 21 વર્ષના ઉમેદવાર આના ફોર્મ ભરી શકશે। ઓકે, બીજું કઈ બેંકમાં આમાં તમે પોસ્ટિંગ મળી શકે તો બેંક ઓફ બરોડા છે, કેનરા બેંક છે, ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે, યુકો બેંક છે, ઓકે, બેંક ઓફ ઇન્ડિયા છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, પંજાબ નેશનલ બેંક છે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે, ઇન્ડિયન બેંક છે, પંજાબ એન્ડ સીડ બેંક છે। તો આ બધી ભરતીઓ બેંકો આ વખતે તમને જોવા મળશે અને આમાંથી કોઈ પણ એક તમને પ્રિફરન્સ આપવાનું રહેશે અને તમને એમાં પોસ્ટિંગ મળતું હોય છે। ઓકે, હવે ઇઝ રિલેક્સેશનની વાત કરીએ, મારી અહીંયા મિસ્ટેક છે। મિનિમમ 20 વર્ષના કેન્ડિડેટ અને મેક્સિમમ 28 વર્ષના કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે। તમારી ઉંમર આ 1 જુલાઈના રોજ ગણવામાં આવશે। એજ રિલેક્સેશન પણ તમને મળે છે જે ઉમેદવારને એવું હોય કે મારા 28 વર્ષ કરતાં વધારે ઉંમર થઈ ગઈ છે તો પણ મારે આનું ફોર્મ ભરવું છે અને હું SC/ST કેન્ડિડેટ છું અથવા તો OBC કેન્ડિડેટ છું અને મારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે OBCનું, તો હું આમાં ફોર્મ ભરી શકું કે નહીં? તો બિલકુલ મિત્રો ફોર્મ ભરી શકો છો જો તમારી 28 વર્ષ કરતાં ઉંમર વધારે હોય અને 5 વર્ષ SC/STને છૂટછાટ મળે છે અને 3 વર્ષ OBC કેટેગરીને છૂટછાટ મળે છે। બાકી તમે જોઈ શકો એજ રિલેક્સેશન। હવે મિત્રો એક્ઝામ પેટર્નને આપણે સમજીએ કે આમાં એક્ઝામ કેવી રીતે લેવાતી હોય છે। તો એક્ઝામ અહીંયા તમે જોઈ શકો કે મિત્રો કેવી રીતે એક્ઝામ લેવાતી હોય છે। તો આમાં પ્રિલિમિનરી એક્ઝામ હોય છે, એ ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ ટાઈપની એક્ઝામ હોય છે, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હોય છે, રાઈટ। હવે આમાં મેનલી 3 સેક્શનમાં એક્ઝામ હોય છે પ્રિલિમિનરી એક્ઝામ। એમાં ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ જ પૂછાય છે। 100 ક્વેશ્ચન હશે 100 માર્ક્સમાં। આમાં તમને સેક્શનલ ટાઈમ સેપરેટલી ટાઈમ મળશે કે ઇંગ્લિશ લેંગ્વેજ માટે 20 મિનિટ તો 20 મિનિટ જ મળશે। ઓકે, મેથ્સ માટે 20 મિનિટ તો 20 મિનિટ, એ રીતે રિઝનિંગ માટે દરેકને 20-20 મિનિટ મળશે તમને। ઓકે, અને આ ટાઈમ પૂરો થઈ ગયો તો તમે પછી એવું નહીં કરી શકો કે હું 10 મિનિટમાં ઇંગ્લિશ પૂરું કરી દઉં, એવું નહીં ચાલે, રાઈટ। પછી તમે પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર કરો છો, તમને મેઇન એક્ઝામ માટે બોલાવવામાં આવે છે। મેઇન એક્ઝામ પર તમારી ઓબ્જેક્ટિવ ટાઈપ જ હોય છે અને આમાં શું હોય છે, જનરલ અવેરનેસ પૂછાય છે 50 માર્ક્સમાં અને 50 ગુણ રહેશે। 35 મિનિટ તમને સમય આપવામાં આવશે। જનરલ ઇંગ્લિશ પૂછાય છે 40 માર્ક્સમાં 40 માર્ક્સ રહેશે, 40 ક્વેશ્ચન। રિઝનિંગમાં પણ 50 ક્વેશ્ચન 60 માર્ક્સ રહેશે, 45 મિનિટ।
અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે કે મેથેમેટિક્સ 50 ક્વેશ્ચન હશે 50 માર્ક્સ, એમ કરીને 190 ક્વેશ્ચન રહેશે અને 200 માર્ક્સમાં, રાઈટ. તો આ પ્રમાણે એક્ઝામનું મીડિયમ કહી દઉં કે એક્ઝામ કઈ રીતે લેવાશે, કઈ ભાષામાં લેવાશે. તો તમે જોઈ શકો કે ગુજરાતના કેન્ડિડેટ હોય તો એ લોકો ગુજરાતીમાં પણ આની એક્ઝામ આપી શકશે. ઓકે, પ્રિલિમિનરી મેઇન એક્ઝામ પણ ગુજરાતીમાં આપી શકશે. આમાં કોઈ ઇન્ટરવ્યૂ હોતું નથી. ઓકે, સેલેરીની વાત કરું તો મિત્રો સેલેરી પર ખૂબ સારી મળે છે. 35,000 થી 40,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી હોય છે અને તમે ગુજરાતમાં પણ પોસ્ટિંગ મેળવી શકો છો. બીજું ખાસ કરીને વાત કરીએ મિત્રો કે એપ્લિકેશન ફીસ કેટલી છે, તો 175 રૂપિયા SC ST અને જે કેન્ડિડેટ છે એ લોકોને 175 રૂપિયા છે, અને બાકીના જે કેન્ડિડેટ છે ઓપન અને કહેવાય કે OBC કેન્ડિડેટ એમને 850 રૂપિયા એપ્લિકેશન ફીસ ભરવાની રહેશે. તો મિત્રો આજથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે. ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ ભરી દેજો. અને જો તમને મિત્રો ફોર્મ ભરવાનું ના ફાવતું હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં એક નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો. વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે. એ નંબર પર વોટ્સઅપ મેસેજ કરશો એટલે તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ મોકલી આપશે અને તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. કોમેન્ટ સેક્શનમાં એનો નંબર આપેલો છે, તમારે ફક્ત વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે કે મારે બેંકમાં ક્લર્કનું ફોર્મ ભરવું છે. ઓકે, તો 21 જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. તો આ હતી મિત્રો સરકારી બેંકમાં જે ભરતી આવેલી છે એની સંપૂર્ણ ભરતીની વિગતવાર માહિતી. આના સિવાય જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. આજ આ વિડીયો પૂરતું આટલું જ.